ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે કેટલાક વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી મળી. એ ડિફિકલ્ટી આધારિત થોડીક સૂચના છે, પછીથી ભૂલી ન જાઓ એટલે અત્યારે તમને યાદ અપાવી દઉં કે કેટલાક વિદ્યાર્થીઓએ ધોરણ 11 સાયન્સના કેટલાક ચેપ્ટરના મુદ્દાઓ આધારિત એમસીક્યુના સોલ્યુશન માટે થઈ અને ડિફિકલ્ટી મૂકેલી છે. એ ડિફિકલ્ટીનું સોલ્યુશન ચોક્કસપણે તમને મળી જશે, પણ અહીંયા અભ્યાસની મેથડ કે પેટર્ન માટે એક મારી રિક્વેસ્ટ છે, એ અમારા અનુભવને આધારે તમારી સાથે શેર કરું છું અને આશા રાખું છું કે તમે એને ફોલો કરશો. દાખલા તરીકે તમારે અત્યારે હાલ જે રૂટીન ચાલી રહ્યું છે 12th સાયન્સ, એની સાથે કદમ મિલાવવાના છે. એટલે અત્યારે આપણે જે કંઈ ભણી રહ્યા છે એને ચોક્કસપણે પહેલાં રિફર કરો, એના આધારિત આપેલા પ્રશ્નો સ્વાધ્યાયના એનું સોલ્યુશન મેળવો, એને આધારિત આપેલા એમસીક્યુ જે છે એનું સોલ્યુશન મેળવો, અને તમે જે કુમારની બુક છે એ ડાઉનલોડ કરેલી છે એમાંથી એમસીક્યુનું સોલ્યુશન મેળવો. આટલું કર્યા પછી સમય જો વધે તો તમે 11th સાયન્સના ટોપિક ફ્રોમ ધ બિગિનિંગ ટુ લાસ્ટ પહેલા ચેપ્ટરથી શરૂ કરી અને તબક્કાવાર લઈ શકો છો. પણ અત્યારે જ્યારે 12મું ચાલે છે ત્યારે એમાં પૂરતું કોન્સન્ટ્રેશન કર્યા સિવાય તમે 11માના કોન્સેપ્ટ ક્લિયર કરવા જશો, પર્ટિક્યુલરલી જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માગે છે એવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે. તો પહેલું કોન્સન્ટ્રેશન અત્યારે હાલ આપણે જે અભ્યાસક્રમ ચાલે છે એની સાથે કદમ મિલાવવાનું છે. ત્યારબાદ વધારાના 2 કલાકનો સમય તમે ફાળવ્યો હોય તો એમાં તમે 11માનું કરો તો એ વધુ યોગ્ય છે. એટલે જેણે પણ ડિફિકલ્ટી મૂકી છે એનું સોલ્યુશન ચોક્કસપણે આપીશું તમને, અને એને શરત એ છે કે 12મા સાથે કદમ મિલાયેલા હોવા જોઈએ. ત્યારબાદ 11માને આવવાનું છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છે, પર્ટિક્યુલરલી જેડબલયુની નીટ, એમણે પાછળથી સમય મળવાનો છે. નીટવાળાને તો ખૂબ બધો સમય મળશે, ત્યારે 11માનું રિફર આપણે બધું ફરીથી કરવાનું છે. એટલે એની કોઈ ચિંતા કરતા નહીં કે સાહેબ 11માનું રહી જશે. બરાબર છે? હવે જરા ધ્યાન આપીએ કે ગઈકાલે આપણે કુંડલિત સમતાપી અધિશોષણ મળે, એમાં ઘન પદાર્થની સપાટી પર વાયુરૂપ પદાર્થનું અધિશોષણ સમતાપી એટલે સમાન તાપમાને અથવા અચળ તાપમાને કરવામાં આવે તો એના માટે કુંડલિતનું સમીકરણ આપણે મેળવીએ. આજે આપણે એમાં આગળ વધીએ કે ઘન પર પ્રવાહીનું અધિશોષણની ચર્ચા કરી હતી ગઈકાલે. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે દ્રાવણમાંથી અધિશોષણ. તો કોઈ પદાર્થનું દ્રાવણ હોય અને એમાંથી અધિશોષણની ઘટના, તો કેટલાક ઘન પદાર્થો દ્રાવણ કલામાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. એટલે દ્રાવણ હોય, કલા એટલે ભૌતિક સ્થિતિ, તો એમાંથી દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. આના ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે એસિટિક એસિડનું દ્રાવણ +4. એસિટિક એસિડનું દ્રાવણ આપણે લઈએ એટલે કે એસિટિક એસિડ + પાણી, અને એમાં ચારકોલ ઉમેરીને હલાવીએ તો ચારકોલ વડે એસિટિક એસિડના કણો જે છે એ અધિશોષિત થાય છે, અને એ અધિશોષિત થયેલા કણો જે છે એ સ્ફટિકમય સ્વરૂપે એસિટિક ચારકોલની સપાટી પર જમા થતા જોવા મળે છે. પરિણામે એસિટિક એસિડની સાંદ્રતા છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. બીજું ઉદાહરણ લઈએ આપણે. KMnO4નું દ્રાવણ + ચારકોલ. પ્રયોગશાળામાં આ પ્રયોગ તમે કરી શકો છો. મિથિલિન બ્લુનું દ્રાવણ + ચારકોલ. તો ચારકોલ જે છે એ KMnO4નું અધિશોષણ કરશે. KMnO4નું અધિશોષણ થશે એટલે રંગ છે દૂર થતો જશે ધીમે ધીમે, અને KMnO4ની દ્રાવણની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. એ જ રીતે ત્રીજું ઉદાહરણ લીધું આપણે. MgOH2નું મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરતા વાદળી રંગ ધારણ કરે છે. હવે એમ શોર્ટ ક્વેશ્ચન માટે આપણે પૂછે કે MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું કયા પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરવામાં આવે છે? તો એના માટેનો જવાબ આપણે યાદ રાખીશું મેગ્નેશિયમ. એના માટે આપણે આ ઉપરાંત આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે તમને ખ્યાલ છે કે ઘરે મમ્મીને પૂછજો અથવા કહેજો કે રસાવાળું શાક ખારું બની ગયું હોય તો શું કરવું? તેમાં બટેટાના 2-3 ટુકડા નાખી દો તો બટેટાનો સ્ટાર્ચ જે છે એ મીઠાનો શું કરી લેશે? અધિશોષણ કરી લેશે. ઉપરાંત કોલસાનો એક ટુકડો નાખી દઈએ તો કોલસાનો ટુકડો છે એ અંદર રહેલા મીઠાનું શું કરી લેશે? અધિશોષણ. ખારાશનું પ્રમાણ શું થશે? ઘટશે. આ સિમ્પલ એક વ્યવહારુ ઉદાહરણ કહું છું.
બહેનોને આ અધિશોષણની ઘટનાનો ખ્યાલ ન હોય પણ ગૃહિણી આવા કાર્ય કરતી હોય છે તો આ બાબત છે એ વ્યવહારનું ઉદાહરણ નથી. હવે આપણે લઈએ દ્રાવણ કલામાંથી અધિશોષણની માત્રા કઈ બાબતો પર આધાર રાખે છે. તો આ 4 મુદ્દાઓ છે. તો યાદ રાખજો મિત્રો, આ ચેપ્ટરમાંથી કોઈ કેલ્ક્યુલેશન કે ગણતરી નથી. તો આ ચેપ્ટરમાંથી નીટ બેઝ ઉપર કે ગુજસેટ કોમ્પિટિટિવ એક્ઝામ બેઝ ઉપર જે પ્રશ્ન પૂછાય છે એની અંદર અહીંયા 4 મુદ્દા આવ્યા. તો 4 વિધાનો આપ્યા છે એમાં થોડું ઘણું ફરક કરી અને આપણે પૂછ્યું હોય કે TF FT TT FF ટ્રુ એન્ડ ફોલ્સ કયું વિધાન સાચું છે કયું ખોટું છે આધારિત પ્રશ્ન તમને ખ્યાલ છે 11માં આપણે રિફર કર્યા એ રીતનો પ્રશ્ન આપણે પૂછી શકાય. તો 4 મુદ્દા છે તો 4 મુદ્દાનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. એટલે આ 4 મુદ્દા આધારિત જે પ્રશ્ન છે એ આપણને MCQ ની અંદર પૂછાય છે. CET કોમ્પિટિટિવ એક્ઝામ. બરાબર. હવે પહેલું લઈએ આપણે તો દ્રાવણ કલામાંથી અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે છે. એટલે તાપમાન વધારીએ તો અધિશોષણની માત્રા શું થાય? ઘટે છે. સેકન્ડ ફેક્ટર અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. એ તો બિલકુલ કોમન છે કે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે તો અધિશોષણ માત્રા શું થાય છે? વધે છે. ગઈકાલે ઉદાહરણ લીધું હતું કોલસાના ટુકડા કરતા પાવડર જે છે તે વધુ માત્રામાં અધિશોષણ કરી શકે છે. ઉદ્દીપકીય ઘટનાઓ સારી રીતે થઈ શકે તેટલે ઉદ્દીપક પાવડર ફોર્મની અંદર વધારે પ્રમાણમાં વપરાય છે. ત્રીજું લઈએ આપણે દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે. જો દ્રાવણની સાંદ્રતા વધારે હશે તો અધિશોષણની માત્રા પણ કેવી હશે? વધારે હશે. ચોથું અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. તો અધિશોષક અને અધિશોષિતનો સ્વભાવ એટલે ચારકોલ છે જનરલી ભેજનું અધિશોષણ ન કરે. ચારકોલનો સ્વભાવ કોનું અધિશોષણ કરવાનો છે? રંગ અને ગંધ. બરાબર છે. આ ઉપરાંત કેટલાક ઘટકો રંગકો જે છે એને અધિશોષિત કરશે. ચારકોલ ભેજનું અધિશોષણ કરશે નહીં, થોડા પ્રમાણમાં કરશે. પણ ભેજના અધિશોષણ માટે કોનો ઉપયોગ કરવો પડે? સિલિકા જેલ. તો સિલિકા જેલ છે પાછું રંગ અને ગંધનું અધિશોષણ કરતું નથી. તો બંનેનો સ્વભાવ કેવો છે? અધિશોષકોનો જુદો જુદો છે. એ જ રીતે જે પદાર્થ અધિશોષિત થાય તેના સ્વભાવ પર આધાર રાખે છે. તો આ 4 મુદ્દા યાદ રાખવાના છે. હવે દ્રાવણમાંથી અધિશોષણ માટે ફ્રુન્ટલિક સમીકરણ જે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ફ્રુન્ટલિક સમીકરણ વાયુ માટે ગઈકાલે આપણે ભણી ગયા હતા. વાયુ માટે એટલે ઘનની સપાટી પર વાયુનું અધિશોષણ. એના માટે સમીકરણ મેળવ્યું આપણે x/m = k * p⁻⁴. x/m બરાબર અધિશોષિત માત્રા, k અચળાંક છે, p બરાબર દબાણ, n અચળાંક છે. હવે અહીંયા દબાણ p ના બદલે સાંદ્રતા c મૂકી દઈએ આપણે તો નવું સમીકરણ શું મળે આપણને? x/m = k, p ના બદલે શું મૂકી દીધું અહીંયા? c 1/n. ઘાતાંકના સ્વરૂપમાં જો આપણે એને દર્શાવીએ તો log x/m = log k + 1/n log c. તો જેમ ઘન વત્તા વાયુ માટે આપણે ફ્રુન્ટલિક સમતાપી અધિશોષણનો વક્ર મેળવ્યો હતો એમ અહીં આપણે જો આલેખ દોરીએ log x/m વિરુદ્ધ log c નો તો એ આલેખ સીધી રેખા મળે છે જે ફ્રુન્ટલિક સમતાપી અધિશોષણને સમર્થન આપે છે. હવે આ આલેખના મૂલ્યો જુદા જુદા કેવી રીતે મેળવી શકીએ અને કેવી રીતે તારવી શકીએ તો એના માટે આપણે એસિટિક એસિડના દ્રાવણનું ઉદાહરણ લઈશું. તો અહીં એસિડિક એસિડના જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાં ચારકોલ ઉમેરી અને સાંદ્રતામાં થતો ફેરફાર એને આ બાબત જે છે એ સમજી શકીએ આપણે. દાખલા તરીકે આપણે નિશ્ચિત સાંદ્રતા ધરાવતો એસિડિક એસિડ લીધો 0.1 મોલ.
બરાબર છે, સિમ્પલી સમજાવું છું. હવે એમાં ચારકોલ ઉમેરી અને આપણે નિયત તાપમાને હલાવી થોડોક સમય રાખી દીધો. 5 મિનિટ પછી એને ફિલ્ટર કરી લીધો તો કેટલોક એસિટિક એસિડ ચારકોલની સપાટી પર શું થયેલો હશે? અધિશોષિત થયેલો હશે. દેટ મીન્સ કે એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતામાં શું થયો? ઘટાડો. તો આ સાંદ્રતામાં થયેલો ઘટાડો કેવી રીતે આપણે માપી શકીએ? તો ધોરણ 11માં આપણે અનુમાપન કર્યા છે, એસિડ બેઝ અનુમાપન. તો જે એસિડનું દ્રાવણ છે એ જાણીતા બેઝના દ્રાવણ વડે તટસ્થીકરણ કરીએ તો તટસ્થીકરણ દ્વારા N1V1 બરાબર N2V2 એ દ્વારા એસિટિક એસિડની સાંદ્રતા માપી શકીએ. શરૂઆતમાં આપણે 0.1 લીધી હતી, પછી થયેલો ઘટાડો જે છે એ આપણે જાણી શકીએ. તો આ પ્રમાણે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાં ચારકોલ ઉમેરી અને આપણે આ બાબત જે છે એ દ્રાવણમાંથી અધિશોષણની ઘટના એને આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ લઈએ આપણે અધિશોષણના અનુપ્રયોગો. અનુપ્રયોગો અથવા તો વ્યવહારમાં એના ઉપયોગ. તો સૌથી પહેલું આપણે લઈએ એ છે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. ધ્યાન રાખજો, બધાની ડિટેલ તમે જાતે છે લખી શકો. મેં મેઇન પોઈન્ટ લખ્યા છે અહીંયા. તો ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે આપણે એક કન્ટેનરની અંદર વાયુ ભરેલો છે અને શૂન્યાવકાશ પ્રાપ્ત કરવો છે. તો અહીંયા આપણે વેક્યુમ પંપ જોડી દીધો. તો આમાંની સમગ્ર હવા જે છે એ એમાં અધિશોષિત થઈ ગઈ. છતાં પણ થોડી ઘણું રહી ગયું. તો આપણે એમાં શું ઉમેરી દઈશું? ચારકોલનો ભૂકો ઉમેરી દીધો અને હવે બંધ કરી દીધો. તો ચારકોલ જે છે વાયુનું શું કરી દેશે? અધિશોષણ કરી દેશે. તો અહીંયા ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ચારકોલ અને વેક્યુમ નળી અથવા વેક્યુમ ટ્યુબ એના દ્વારા આપણે ઉદાહરણ આપી શકીએ. ત્યારબાદ લઈએ આપણે ગેસ માસ્ક. ગેસ માસ્કનો ઉપયોગ ક્યાં થાય છે? તો પર્ટિક્યુલરલી અહીંયા ઉદાહરણ લઈએ છીએ કોલસાની ખાણ. એમાં જનરલી મિથેન વાયુ લીક થવાની શક્યતા વધારે છે. કારણ કે જમીનમાં ઊંડાણમાં કોલસો જ્યારે મેળવીએ ત્યારે મિથેન વાયુ પણ એની અંદર ઝેરી ગેસ રહેલો છે. તો ત્યાં ખાણમાં કામ કરતા માણસો જે છે વિશિષ્ટ પ્રકારનું માસ્ક, અત્યારે માસ્કથી તમે પરિચિત છો કોરોનામાં, 1 લેયર 2 લેયર 3 લેયર N95 પ્રકારના માસ્ક. પણ આ જે માસ્ક આવે છે એ માસ્ક ચહેરાને ફિટ થઈ જશે રબરથી અને વચ્ચેનો જે ભાગ છે નોઝ પાર્ટ જે છે જ્યાંથી આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ તે પાર્ટની અંદર એ 2 લેયર હશે અને વચ્ચેના ભાગમાં છે એ ચારકોલ ડસ્ટ કરવામાં આવે છે. તો ચારકોલમાંથી ફિલ્ટર થઈ અને જે ગેસ જશે તો એ અહીંયા ચારકોલ દ્વારા મિથેન વાયુ છે એનું શું થઈ જશે? અધિશોષણ થઈ જશે. તો ગેસ માસ્કમાં એનો ઉપયોગ થાય છે. ત્રીજું લઈએ આપણે ભેજ નિયંત્રણ. ભેજ માટે આપણે જાણીએ છીએ ભેજ માટે કોનો ઉપયોગ થાય છે? તો સિલિકા જેલ. એના દ્વારા આપણે ભેજ છે એને નિયંત્રિત કરી શકીએ છીએ. ગઈકાલે એનું ઉદાહરણ એવું કે થર્મોવેલની અંદર સિલિકા જેલની નાનકડી થેલી જોવા મળે છે. એ જ રીતે આઈસ્ક્રીમ પાર્લરની અંદર મોટા મોટા સિલિકા જેલના બોલ જોવા મળે છે. હવે એનો નવો ઉપયોગ પણ આવે છે. તમને ખ્યાલ હોય તો કે આપણે ઘરે તુલસીનું કુંડું હોય અથવા કોઈ છોડ પ્લાન્ટ છે એ ઘરની અંદર રાખેલો હોય, એકાદ વીક માટે બહારગામ જવું છે તો આપણે શું કરીશું? તો પહેલાં તો એને પાણી પાઈ દીધું, પણ 6-7 દિવસ માટે બહાર જવાનું છે તો આપણે શું કરીશું? એમાં સિલિકા જેલ જે છે એને પાણીમાં બોળી ભીનું કરીને આપણે રાખી દઈશું. તો એ ભેજ ધીમે ધીમે રિલીઝ થશે અને પ્લાન્ટ એમનો એમ રહેશે. આ ઉપયોગ પણ અત્યારે થઈ રહ્યો છે. ત્યારબાદ લઈએ આપણે દ્રાવણમાંથી રંગીન અશુદ્ધિ દૂર કરવી. દ્રાવણમાંથી રંગીન અશુદ્ધિ દૂર કરવા ખાંડ જે છે એ ચારકોલ કેવી બનાવશે? રંગીન બનાવશે. એટલે ખાંડનો આછો લીલો રંગ, ગઈકાલે ઉદાહરણ આપી હતું એટલે આપણે એની ચર્ચા કરીશું વધારે. વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન કોને કહીશું? તો જનરલી પ્રક્રિયા દરમિયાન જો પ્રક્રિયકો કરતા ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ જુદી હોય, એટલે કે સમાન ભૌતિક સ્થિતિમાં ન હોય પ્રક્રિયકો અને ઉદ્દીપકો. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ તો N2+3H બંને વાયુ સ્વરૂપ 2NH3 એ પણ વાયુ સ્વરૂપ છે. પરંતુ અહીંયા Fe ઉદ્દીપકનો ઉપયોગ થાય છે
તો Fe જે છે કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. આ જ રીતે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ સંપર્ક વિધિમાં વપરાય છે જે ઘન સ્વરૂપે છે. જ્યારે સંપર્ક વિધિમાં પ્રક્રિયા કોની સાથે થશે? તો સિમ્પલ ઇક્વેશન છે 2SO2 + O2 2SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ બને અને એને પાણીમાં દ્રાવ્ય કરી અને આપણે H2SO4 મેળવી શકીએ છીએ. તો વિસમાંગ ઉદ્દીપક કોને કહીશું અથવા વિસમાંગ ઉદ્દીપકનો પણ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ લઈએ આપણે નિષ્ક્રિય વાયુઓનું અવલેખીકરણ. આપણે જાણીએ છીએ કે હવામાં નિષ્ક્રિય વાયુઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, 1% કરતાં પણ ઓછું. તો આવા વાયુઓ જે છે એને કેવી રીતે અલગ કરી શકીએ? તો આપણે નારિયેળનો ચારકોલ જે છે એટલે નારિયેળના છોતરામાંથી એનું અર્ધદહન કરીને મેળવેલો ચારકોલ, એ જે છે નારિયેળનો ચારકોલ, એના ઉપર નિષ્ક્રિય વાયુઓ અધિશોષિત થાય છે અને એનું પ્રવાહીકરણ કરી અને આપણે નિષ્ક્રિય વાયુઓ છે એ અલગ મેળવી શકીએ છીએ. આ પદ્ધતિ જે છે એને દીવાલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક ગુજરાતી બુકની અંદર ત્યાં દીવાલ પદ્ધતિ પણ લખેલું છે. એકચ્યુઅલી સ્પેલિંગ જે છે એ DEVAR એ પ્રમાણેનો સ્પેલિંગ છે. તો અહીંયા રોગ મટાડવા માટે ઔષધો, કેટલીક ઔષધો પાવડર ફોર્મમાં છે જે બેક્ટેરિયા કે જીવાણુઓ જે છે એનું શું કરે છે? અધિશોષણ કરે છે અને એને નિષ્ક્રિય બનાવી દે છે અથવા સાદી ભાષામાં એ મારી નાખે છે. બરાબર? તો રોગ મટાડવા માટે ઔષધો જે છે, દાખલા તરીકે આપણે પાવડર ફોર્મની અંદર વપરાતા બધા ઘટકો છે. તો આપણે ઘા પડ્યો હોય તો નિયોમાઇસિન કે પાવડર છાંટીએ છીએ. તો એ પાવડર છે સ્કિન એલર્જી માટે, એના પર જે બેક્ટેરિયા કે ફંગસ હશે એને શું કરશે? નિષ્ક્રિય બનાવી દેશે. તો એ અધિશોષણ. ફીણ ઉત્પાદન પદ્ધતિ અથવા ફીણ પ્લાવ પદ્ધતિ. ફીણ પ્લાવ પદ્ધતિની અંદર આપણે જાણીએ છીએ કે પાઇનોઇડ ઝેન્થેટ એની અંદર વપરાય છે જે ફીણ ઉત્પન્ન કરે છે અને ફીણ સાથે કોણ આકર્ષાઈને જોડાઈ જાય છે? તો સલ્ફાઇડયુક્ત ખનિજ કણ એ એના સાથે અધિશોષિત થાય છે અને સલ્ફાઇડયુક્ત ખનિજના સંકેન્દ્રીકરણ માટે આપણે ફીણ પ્લાવ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આખી આપણે ડિટેલમાં એ ભણી ગયેલા છે. ત્યારબાદ લઈએ અધિશોષણ સૂચક. અધિશોષણ સૂચકોમાં અવક્ષેપ જે છે તો સિલ્વર હેલાઇડની સપાટીએ કેટલાક સૂચકો જે છે, દાખલા તરીકે ઇઓસિન અને ફ્લોરેસિન, નામ યાદ રાખજો, એ અધિશોષિત થાય છે અને અંતિમ બિંદુએ આ સૂચકો છે એ રંગ પરિવર્તન આપે છે. એટલે સિલ્વર હેલાઇડ પર આ અધિશોષકોને અધિશોષિત કરી દીધા, દ્રાવણો નાખ્યા અને આપણે જ્યારે અનુમાપન કર્યું ત્યારે અંતિમ બિંદુએ શું બતાવશે? રંગ પરિવર્તન બતાવશે. 10મું આપણે લઈએ એ છે ક્રોમેટોગ્રાફી વિશ્લેષણ. ક્રોમેટોગ્રાફી વિશ્લેષણ જે છે એમાં સ્તંભ ક્રોમેટોગ્રાફી અને કોલમ ક્રોમેટોગ્રાફી, બંને એક જ છે, કોલમ ક્રોમેટોગ્રાફી અને પેપર ક્રોમેટોગ્રાફી. આનું 11મા ધોરણમાં આપણે વિશેષ ચર્ચા કરેલી છે. તો એમાં એલ્યુમિના કે માટી કે એનો ઉપયોગ થાય છે. તો AlCO3 એલ્યુમિનાનો અધિશોષક તરીકે ઉપયોગ થાય છે. ધાતુ ઓક્સાઇડ છે તો ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં પણ આનો ઉપયોગ થતો જોવા મળે છે. ધન્યવાદ.